Good afternoon, students. Myself Ravindra Rawal. આજે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રેડ 6 માં આપણે હવે આગળ વધીએ. આપણું યુનિટ નંબર 2 જેનું નામ છે A sheep can walk. sheep એટલે કે વાહન, walk એટલે કે ચાલવું, અને can એટલે કે ચાલી શકે છે. એટલે કે વાહન ચાલી શકે છે. તમે અત્યાર સુધી જોયું હશે કે વાહન એ સમુદ્રની અંદર તરે છે, પણ આ યુનિટની અંદર એક એવા વાહનની વાત છે જે ચાલી શકે છે. તો એના વિશેની વાત આપણે આ યુનિટમાં કરવાની છે. પણ એની પહેલા આપણે આપણા આ યુનિટની એક્ટિવિટી નંબર 2 જોઈએ, જેનું નામ છે એનિમલ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. કે કેટલાક પ્રાણીઓ એવા છે, જો કે બધા જ પ્રાણીઓ પાસે આવી વિશિષ્ટ પ્રકારની આંતરિક શક્તિઓ હોય છે કે જેઓ સમય આવે એનો ઉપયોગ કરી શકે છે. તો અહીંયા આપણે એવા કેટલાક પ્રાણીઓ વિશેની માહિતી મેળવવાની છે કે જેમની પાસે એક વિશિષ્ટ પ્રકારની આંતરિક શક્તિઓ છે. પેજ નંબર 15, યુનિટ નંબર 2 એન્ડ એક્ટિવિટી નંબર 2. A hippopotamus can run faster than man. Hippopotamus એ પ્રાણીનું નામ છે. હિપ્પો એટલે hippopotamus એક પ્રાણી છે. hippopotamus can run faster than a man. કે hippopotamus એ માણસ કરતા ઝડપથી દોડી શકે છે. faster than એટલે ના કરતા ઝડપથી. કે હિપ્પોપોટેમસ માણસ કરતા ઝડપથી દોડી શકે છે. સેકન્ડ નંબર, a rat can last longer without water than a camel. કે આપણે જાણીએ છીએ કે ઊંટ એ એવું પ્રાણી છે કે જે લાંબો સમય પાણી વગર ચલાવી શકે છે. તો અહીંયા એવું આપ્યું છે a rat can last longer without, એટલે કે ના વગર ચલાવવું, longer એટલે કે લાંબો સમય. ઊંટ પછીનું બીજું એવું પ્રાણી એટલે કે ઉંદર એ એવું પ્રાણી છે જે પાણી વગર, without એટલે કે ના વગર, કે ઊંટ પછીનું પ્રાણી ઉંદર એ પાણી વગર લાંબો સમય સુધી ચલાવી શકે છે. થર્ડ છે the Siberian tiger is the largest cat in the world. કે સાઇબેરિયન ટાઈગર એટલે વાઘ, કે સાઇબેરિયન વાઘ એ દુનિયાની સૌથી મોટામાં મોટી બિલાડી છે. it weighs up to 300 kilograms. કે તેનો વજન કેટલો છે? 300 કિલોગ્રામ તેનો વજન હોય છે. it can eat 27.2 kilogram of meat at one meal time. કે જ્યારે તેના ખાવાનો સમય થાય છે, મેલ ટાઈમ એટલે કે મેલ એટલે કે નાસ્તો, કે ખાવાનું ભોજન, જેને આપણે કહીએ છીએ માંસાહારના અર્થમાં. બરાબર? કે જ્યારે એના જમવાનો સમય થાય છે ત્યારે એ એક જ સમયમાં કેટલું 27 કિલોગ્રામ માંસ આરોગી જાય છે, એટલે કે ખાઈ જાય છે. એટલે એને જ્યારે ભૂખ લાગે ત્યારે એ જ્યારે જમવા બેસે ત્યારે 27 કિલો માંસ ખાય છે. A crocodile cannot move its tongue and can't chew. crocodile એટલે મગર. cannot move its tongue. tongue એટલે કે જીભ, અને move એટલે કે વાળવી. મગર પોતાની જીભને વાળી શકતો નથી. tongue એટલે જીભ. કે મગર પોતાની જીભને વાળી પણ શકતો નથી. and can't chew. chew એટલે કે ચાવવું, કે એના વડે ચાવી પણ શકતો નથી. કે મગર પોતાની જીભને વાળી પણ નથી શકતો અને એનાથી જે ખોરાક હોય છે એને ચાવી પણ શકતો નથી. તો મગર કેવી રીતે ખોરાક ખાય છે? તો મગર જ્યારે કોઈ પણ પ્રાણીનો શિકાર કરે છે, કે એના શિકારને એ જ્યારે મોઢામાં ભરાવે છે ત્યારે એના બાઇટ કરીને સીધા મોઢામાં
ઉતારી દે છે. આગળ વધીએ. The ant can lift 50 times its own weight. 50 times કે ભાઈ કીડી પોતાના વજન કરતા 50 ગણું વજન ઉચકી શકે છે. વેઇટ એટલે કે વજન, કે કીડી પોતાના વજન કરતા 50 ગણું વજન ઉચકી શકે છે. નેક્સ્ટ આગળ વધીએ. The fastest mammal dolphin can swim up to 56 km/h. fastest mammal, mammal એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી, સસ્તન વર્ગનું પ્રાણી કે જે ડોલ્ફિન માછલી છે, એ ડોલ્ફિન માછલી 1 કલાકમાં 56 કિલોમીટરની ઝડપે તરી શકે છે. ઓકે, એટલે કે ડોલ્ફિન માછલી જ્યારે સમુદ્રમાં તરે ત્યારે એ 1 કલાકમાં કેટલું અંતર કાપે? 56 કિલોમીટર. A giraffe can clean its ear with its 21-inch long tongue. કે જીરાફ, જીરાફ એટલે કે પ્રાણીનું નામ છે જીરાફ. એ પિક્ચર આપેલું છે, કેવડું ઊંચું પ્રાણી છે કે જીરાફ પોતાના કાન, આપણે આપણા કાન સાફ કરવા તો શું કરીએ? કદાચ આંગળીનો ઉપયોગ કરીએ, કાં તો રૂવાળી જે સ્ટીક હોય એનો ઉપયોગ કરીને આપણે કાન સાફ કરીએ, બરોબર ને? પણ જીરાફ શું કરે છે? પોતાના કાન સાફ પોતાની 21 ઇંચ લાંબી જીભ વડે કરે છે. એટલે કે પોતાના મોઢામાં રહેલી જે જીભ છે એ 21 ઇંચ લાંબી છે ને એ જીભ બહાર કાઢીને પોતાના કાન સુધી પહોંચાડે છે અને એને સાફ કરે છે. તમે જીરાફને જોશો એટલે ખ્યાલ આવશે કે જીરાફના કાન છે ને એના માથાની ઉપરની સાઈડ હોય છે. આપણા જેમ સાઈડ બાજુની સાઈડ છે એમ એના ઉપરની બાજુએ હોય છે. એટલે કે એ પોતાની જીભને લાંબી કરે ત્યાં સુધી પહોંચાડે અને કાન સાફ કરે છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો કે પ્રાણીઓમાં રહેલી એબિલિટીઝ, કે આ રીતે દરેક પ્રાણીમાં કંઈક ને કંઈક ખાસિયતો છે અને એ ખાસિયતોને અનુરૂપ આપણું આ યુનિટ છે અ શીપ કેન વોક. તો અહીંયા આ એક્ટિવિટી આપણી પૂરી થાય છે. તો સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 2 માં આપણે જોયું કે પ્રાણીઓમાં કેટલીક આંતરિક શક્તિઓ હતી અને એ શક્તિઓની મદદથી એ કોઈ પણ કાર્ય કરી શકતા હતા. તો હવે આપણે આજે આગળ ટોપિકમાં આગળ વધીએ, એક્ટિવિટી 1 તરફ જઈએ. એક્ટિવિટી 1 ની અંદર કેટલીક ક્રિયાઓ આપી છે કે અહીંયા એ પ્રાણીઓ એ ક્રિયાઓ કરી શકે છે. તો શું તમે એમના જેવી એ ક્રિયાઓ કરી શકો છો? એક્ટિવિટી 1, a work in a group, react and sing. કે ભાઈ આ કવિતા છે એ કવિતાને અહીંયા સાંભળો અને એ પ્રમાણે તમે એને ભજવી પણ શકો છો. I am jumping, look at me. બરાબર? જમ્પ એટલે કે કૂદવું, જમ્પ એટલે કૂદવું અને લુક એટલે કે જુઓ. કે I am jumping, look at me. Can you jump as I do? શું તમે મારી જેમ કૂદી શકો છો ખરા? Yes I can. હા હું કૂદી શકું છું. એટલે હવે બાજુમાં ચિત્ર આપ્યું છે. કોણ કૂદે છે? તો મંકી છે એ કૂદકા લગાવી રહ્યો છે. તો શું તમે વાંદરાની જેમ કૂદકા લગાવી શકો છો? જો હા તમે કૂદકા લગાવી શકતા હોય તો તમે કહી શકો છો yes I can. સેકન્ડ છે I am dancing. ડાન્સ એટલે કે નૃત્ય કરવું, એટલે કે નાચવું. હું નાચી શકું છું. Can you dance as I do? હું જેવું નાચું છું. શું તમે મારા જેવું જ નાચી શકો છો ખરા? તો yes I can. કે બાજુના પિક્ચરમાં એનિમલમાં એલિફન્ટ એ ડાન્સ કરી રહ્યું છે. તો શું તમે એલિફન્ટની જેમ નાચી શકો છો ખરા? તો યસ, જો તમે નાચી શકતા હો તો યસ I can, અને ના નાચી શકતા હોય તો નો I can not. I
am sleeping, I am sleeping, sleep એટલે કે આરામ કરવો અથવા સૂઈ જવું. I am sleeping, I am sleeping, look at me કે મને જુઓ હું કેવી રીતે સૂઈ રહી છું કે કેવી રીતે સૂઈ રહ્યો છું મારી જેમ. Can you sleep as I do? શું તમે મારી જેમ આરામ કરી શકો છો ખરા? Yes I can, yes I can. હા હું આરામ કરી શકું છું, હા હું આરામ કરી શકું છું. બાજુના પિક્ચરમાં રેટ કેટલું સરસ મજાનું આમ ઓશીકું લઈને સૂઈ રહ્યું છે આરામથી. તો શું તમે એની જેમ આરામથી સૂઈ શકો છો? તો હા, જો તમે સૂઈ શકતા હોય તો યસ આઈ કેન, અને ના સૂઈ શકતા હોય તો નો આઈ કેન નોટ. તો એવી જ રીતે તમારે અલગ અલગ પ્રાણીઓના ઉદાહરણ લેવાના છે. જેમ કે રેબિટ છે, રેબિટ કેટલું ફાસ્ટ દોડી શકે છે, કેવી રીતે કૂદી શકે છે. કોઈ પણ પક્ષી લઈ લો, એ ઉડી શકે છે, ફ્લાય. તો શું તમે એમની જેમ ઉડી શકો ખરા? તો આપણે કહીશું ના ભાઈ, અમે પક્ષીઓની જેમ ઉડી શકતા તો નથી. બરાબર? ઝડપથી દોડી શકીએ, નાચી શકીએ, કૂદી શકીએ. એટલે કે અહીંયા આપેલી જે પણ ક્રિયાઓ છે એ ક્રિયાઓ જ્યારે આપણે કરી શકીએ ત્યારે એના માટે વપરાય છે યસ આઈ કેન. અને જ્યારે એ ક્રિયાઓ કરી શકતા નથી ત્યારે એના માટે વપરાય છે નો આઈ કેન નોટ. કે હા હું એ ક્રિયા કરી શકું છું અને ના હું એ ક્રિયા કરી શકતો નથી. તો સ્ટુડન્ટ્સ, અહીં જે એક્ટિવિટી 1 છે એ એક્ટિવિટી 1 ની અંદર પ્રાણીઓની અંદર પણ એવી એબિલિટીઝ પણ હોય છે અને એ એબિલિટીઝ ને આપણે એક્ટિવિટી 2 માં પણ ભણી રહ્યા છે. કે તમે સરઘસની અંદર જોયું હશે કે જ્યારે કોઈ પ્રાણી કરતબ બતાવે છે કે વાઘ હોય છે એ ગોળ સળગતી રિંગમાંથી પસાર થઈ જાય છે, એલિફન્ટ ડાન્સ કરે છે, સરસ મજાની બિલાડી દડા ઉપર ગોળ ગોળ ફરે છે, ઘોડાઓ સ્પીડમાં દોડી શકે છે, પોપટ એક જગ્યાએથી બીજી જગ્યાએ એની મૂવમેન્ટ બતાવે છે, આપણે જેવું બોલીએ છીએ એવું એ બોલી શકે છે. તો એ શાના કારણે? તો એ એના રિંગ માસ્ટરના કારણે એ પોપટ કે કોઈ પણ પ્રાણી એ એક્ટિવિટી કરે છે. અને જો તમે એમની જેમ એવી એક્ટિવિટી કરી શકતા હોય તો આપણે યસ આઈ કેન કહી શકીએ છીએ. એટલે કે હા હું કરી શકું છું. અને જો એમના જેમ તમે એક્ટિવિટી ન કરી શકતા હોય અથવા તો એમના જેવી ક્રિયા તમે કરી શકતા હોય નહીં તો તમે કહી શકો છો નો આઈ કેન નોટ. ના હું કરી શકતો નથી. તો અહીં આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે. આપણે હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું. ત્યાં સુધી આવજો. ટેક કેર.